નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ભારતના ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ડિજિટલ ક્રાંતિ અને વૈશ્વિક નિયમોના પાલનને વેગ આપવા માટે અમદાવાદના સિંધુ ભવન રોડ સ્થિત ગેટવે ખાતે એક ભવ્ય CXO મીટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. ખોડિયાર ટેકનોવેશન પ્રાઇવેટ લિમિટેડ અને વૈશ્વિક ટેકનોલોજી લીડર સિમન્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ હાઈ પ્રોફાઇલ ઇવેન્ટમાં ફાર્મા ઉદ્યોગના ટોચના CEO, MD, પ્લાન્ટ હેડ્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન નિષ્ણાંતોએ મોટી સંખ્યામાં હાજરી આપી. મારું નામ ડૉક્ટર રાગિંગ શાહ છે. હું સ્ટ્રેટેજિક કન્સલ્ટન્ટ ખોડિયાર ટેકનોવેશન પ્રાઇવેટ લિમિટેડમાં છું અને આ સ્પેશિયલ કવરેજ કરવાનું કારણ એ છે કે આપણે આજે તાજ ગેટવેમાં એક CXO મીટ કરી રહ્યા છીએ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે, જેમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ વિશે ભારતના અને આમ કહીએ તો ભારતમાં એટલે ગુજરાત ભારતનું એક એન્જિન છે ફાર્માસ્યુટિકલ હબ તરીકે. તો ગુજરાતના બધા CEO, CXO, અને સાથે મોટી કંપનીના પ્લાન્ટ હેડ્સ અને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સના મોટા અધિકારીઓ અત્યારે આ ચર્ચામાં ભાગ લેવા આવી રહ્યા છે. અને આ ચર્ચામાં મેજર ચર્ચા જે એ છે કે આજે જ્યારે ભારત એ દુનિયાની ફાર્મસી કહેવાય છે અને એ ફાર્મસીમાં અત્યારે ઘણી ચેલેન્જીસ આવી છે. અત્યારે દુનિયામાં વપરાતી દર 5મી દવા ભારત બનાવે છે, પણ સાથે સાથે અત્યારે ક્વોલિટી ઇસ્યુઝ આવ્યા છે, ડેટા ઇન્ટિગ્રિટીના ઇસ્યુઝ આવ્યા છે, કોસ્ટના કોમ્પિટિશનના ઇસ્યુ આવ્યા છે. તો આ ઇસ્યુઝને અને રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ દિવસે દિવસે સ્ટ્રિક્ટ થતી જાય છે. મારું નામ જિગ્નેશ પટેલ છે. હું ખોડિયાર ગ્રુપના ગ્રુપ ડાયરેક્ટર છું. અમે 2003માં ખોડિયારની શરૂઆત કરી હતી અને અમે લોકો CAD, CAM, CAE અને એનિમેશન ઇન્ડસ્ટ્રીને અમે લોકો ટાર્ગેટ કરતા હતા. અને અત્યાર સુધી પણ અમે ખોડિયારમાં ઓટોડેસ્ક, સોલિડવર્ક્સ, PTC, ANSYS જેવી કંપનીના અમે ઓથોરાઇઝ પાર્ટનર છે અને 3000થી વધારે બાર ઇન્ડસ્ટ્રીના કસ્ટમર છે. અને ખોડિયાર CAD સેન્ટર અમારું એશિયાનું નંબર 1 ટ્રેનિંગ સેન્ટર છે, જેમાં 1.5 લાખથી વધારે સ્ટુડન્ટ અમે ટ્રેન કરેલા છે. સો અમારું પર્પઝ એક જ છે કે અત્યારે મેં ફાર્મા ઇન્ડસ્ટ્રી સાથે અમે લોકો જોઈન્ટ થઈ રહ્યા છે અને મેં એક એવી અવેરનેસ લાવી રહ્યા છે કે જે ડિજિટલ યુગ જે આપણો થઈ રહ્યો છે, જે આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબનું ફોકસ છે કે આપણે ફાર્મામાં આગળ જવા જોઈએ, આપણે ડિજિટલમાં આગળ જવા જોઈએ, તો એના માટેની અમે શરૂઆત કરી છે. અને ફર્સ્ટ ટાઈમ અમે લોકો આ એક ઇવેન્ટ અમે લોકો ફાર્મા માટે કરી રહ્યા છીએ.